પોલીસ એક્શનના મૂળમાં દેખાઈ આવી છે કે કોફી કેફેની આડમાં ચાલતા નશા મુક્તિ અભિયાન એસઓજી પોલીસ ઝોન 2 ડીસીપી પોલીસ દ્વારા ચાની દુકાન ધરાવનાર વ્યક્તિઓ યુવા પેઢીને નશાના રવાડે ના ચડે તેના માટે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું। સુરત સિટી પોલીસ દ્વારા આવા તત્વો પર લાલ આંખ કરી છે। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। સર એસઓજી ડીસીબી નો આજે સંયુક્ત ઓપરેશન છે, શું ક્યાં હકીકત? આખી હકીકત એવી છે કે જે અડાજણ, પાલ, અલથાણ, વેસુ, પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી 1 વાગ્યા 2 વાગ્યા સુધી બેસી રહેતા હોય, તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે 11 પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ એ ફરતા ન હોય। તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા, યંગસ્ટર હતા, પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા, તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો 11 વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે, કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે, એના માટેનું એક અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે। આ આખું જે અભિયાન છે એની અંદર 2 પીઆઈ, 8 પીએસઆઈ, એસઓજી અને ડીસીબીના અને 80 માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આજે ટોટલ 38 જગ્યાએ જુદી 38 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે, પરંતુ એવું કંઈ અત્યારે મળી આવેલ નથી, પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કોઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર અત્યાર સુધી કઈ જગ્યાએ અત્યારે જે પાલ છે, અડાજણ છે, પછી વેસુ છે, પીપલોદ છે, અલથાણ, આ બધી જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે અને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે।